મુક્તાબેને ચશ્મા ગોતવા માટે ટીપાઈ પર હાથ ફેરવ્યો પણ ચશ્મા ન મળ્યા. જિજ્ઞેશના ચહેરા પર પરસેવો વળવા લાગ્યો હતો. તેણે ઉતાવળમાં કહ્યું કે મમ્મી, ચશ્મા પછી ગોતી લેજો, અત્યારે ટાઈમ નથી. નેહાની સ્કૂલે પહોંચવાનું છે. તમે બસ અહીં નીચે સહી કરી દો. મેં રકમ લખી દીધી છે. મુક્તાબેનનો જીવ નહોતો ચાલતો પણ પૌત્રના ભવિષ્યનો સવાલ હતો. તેમણે ધૂંધળી આંખે જિજ્ઞેશના આંગળી ચીધેલા નિશાન પર સહી કરી દીધી. તેમને લાગ્યું કે તેઓ 25,000 આપી રહ્યા છે, પણ તેમને ક્યાં ખબર હતી કે દીકરાએ શૂન્યની હારમાળા સર્જીને 25 લાખ રૂપિયા પર દાનત બગાડી છે. 2-3 દિવસ પછી જ્યારે મુક્તાબેન પોતાની પાસબુક લઈને બેંકમાં એન્ટ્રી કરાવવા ગયા, ત્યારે મેનેજરે જે આંકડો બતાવ્યો તે જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોતાના આજીવનની માયા મૂડી જે તેમણે ઘડપણના ટેકા માટે સાચવી રાખી હતી, તે ખાતું સાવ ખાલી થઈ ગયું હતું. ઘરે આવીને તેમણે જિજ્ઞેશ અને વહુ રશ્મિને પૂછ્યું કે બેટા, આ 25 લાખ ક્યાં ગયા? તે તો 25,000ની વાત કરી હતી ને? જિજ્ઞેશના અવાજમાં હવે પ્રેમ નહોતો પણ એક કઠોરતા હતી. તેણે બેધડક કહી દીધું કે મમ્મી, તમે હવે ઘરડા થઈ ગયા છો. આટલા બધા રૂપિયા રાખીને તમે શું કરવાના હતા? અમે નવું ઘર બુક કરાવ્યું છે, તેમાં આ બધા પૈસા અમે વાપરી નાખ્યા છે. હવે તમે શાંતિથી અહીં રહો. તમને જમવાનું 2 ટાઈમ મળી જશે. વધારે પંચાયત ન કરતા. મુક્તાબેન રડવા લાગ્યા. તેમણે પોતાનો હક માગ્યો તો વહુ રશ્મિએ ઝેર ઓકતા કહ્યું કે જો બહુ માથાકૂટ કરશો ને તો આ ઉંમરે રસ્તા પર ભટકવું પડશે, સમજ્યા? એટલે ચૂપચાપ ખૂણામાં પડ્યા રહો, નહીતર ઘરની બહાર કાઢી મૂકતા અમને જરાય વાર નહીં લાગે. પોતાના જ સંતાનોના આવા વર્તનથી મુક્તાબેન અંદરથી સાવ ભાંગી પડ્યા હતા. પણ તેમણે હાર ન માની. તેમણે મનોમન એક મક્કમ નિર્ણય કરી લીધો. મુક્તાબેનની આખી જિંદગીની મૂડી એક ઝાટકે લૂંટાઈ ગઈ હતી. જે દીકરાને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, તેણે જ પોતાની માને અંધારામાં રાખીને 25 લાખનો ચૂનો લગાવ્યો હતો. પણ મુક્તાબેન હાર માને તેવા નહોતા. હવે શરૂ થવાનો હતો એક એવો ખેલ કે જેની જિજ્ઞેશ અને રશ્મિતાએ કલ્પના પણ નહોતી કરી. મુક્તાબેને કેવી રીતે પોતાના દીકરાને પાઠ ભણાવ્યો તે જાણવા માટે જોતા રહો. અને હા, જો તમને આ વાર્તા ગમી રહી હોય અને મુક્તાબેનનો સંઘર્ષ સાચો લાગતો હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તેમણે જોયું કે દીકરો અને વહુ જે નવા ફ્લેટની વાતો કરતા હતા તેની બધી તૈયારીઓ થઈ ગઈ હતી. મુક્તાબેને એક જોરદાર યુક્તિ વિચારી. એક દિવસ સવારે તેમણે જાણી જોઈને સોસાયટીના મેદાનમાં બેસીને મોટે મોટેથી રડવાનું શરૂ કર્યું. એ જોવા માટે પાડોશીઓ બધા ભેગા થયા. એટલે તેમણે વાત ફેલાવી કે મારા સ્વર્ગસ્થ પતિએ મારા નામે એક ગુપ્ત લોકર રાખ્યું છે, જેમાં સોનાના જૂના દાગીના અને કિંમતી જમીનના દસ્તાવેજ છે. પણ હું ચાવી ક્યાંક ભૂલી ગઈ છું. મને પૂરો ડર છે કે લોકરની વિગત લખેલી ડાયરી ક્યાંક જિજ્ઞેશના હાથમાં ન આવી જાય. જો જિજ્ઞેશના હાથમાં આ ડાયરી આવી ગઈ ને તો પછી એ મને સાચવશે નહીં. આ વાત વાયુ વેગે જિજ્ઞેશ અને રશ્મિ સુધી પહોંચી ગઈ. 25 લાખ તો પડાવી લીધા હતા, પણ કરોડોની જમીન અને સોનાની લાલચે બંનેના સૂર એકદમ બદલાઈ ગયા. જિજ્ઞેશ દોડતો દોડતો મમ્મી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મમ્મી, તમે આમ બહાર કેમ બેઠા છો? ચાલો અંદર. રશ્મિ, મમ્મી માટે ગરમા ગરમ શીરો બનાવ. જે દીકરો અને વહુ ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા હતા તે હવે દરરોજ પગ દબાવવા લાગ્યા હતા. આ નાટક મુક્તાબેને અઠવાડિયા સુધી ચાલુ રાખ્યું. તેમણે કહ્યું કે બેટા, પેલી ડાયરી મને મળી ગઈ છે, જેમાં લોકરનો નંબર તો છે, પણ એ લોકર ખોલવા માટે મારે વકીલ પાસે જવું પડશે અને સાક્ષી તરીકે સોસાયટીના પ્રતિષ્ઠિત લોકોની જરૂર પડશે. લાલચમાં અંધ થયેલા જિજ્ઞેશે બધી જ વ્યવસ્થા કરી આપી. મુક્તાબેન વકીલ પાસે ગયા, પણ કોઈ લોકર ખોલવા માટે નહીં. તેમણે વકીલને મળીને બધી જ હકીકત જણાવી દીધી અને
જિજ્ઞેસ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ તૈયાર કરાવી. તેમણે એક રસ્તો કાઢ્યો કે જો જિજ્ઞેસ 25 લાખ રૂપિયા પાછા આપી દે અને ઘરના દસ્તાવેજમાં મુક્તાબેનનું નામ ફરીથી કાયદેસર રીતે દાખલ કરે તો જ તેઓ લોકરની વિગત આપશે. જિજ્ઞેસને લાગ્યું કે 25 લાખ આપીને જો કરોડોની મિલકત મળતી હોય તો શું ખોટું છે. તેણે ઊંચી ઉધારી કરીને અને પોતાના બચત કરેલા તમામ રૂપિયા ભેગા કરીને 25 લાખ ફરી મુક્તાબેનના ખાતામાં જમા કરાવી દીધા અને ઘરના કાગળિયા પણ તેના નામે કરી આપ્યા. જેવા રૂપિયા ખાતામાં આવ્યા અને ઘર સુરક્ષિત થયું એટલે મુક્તાબેને તરત જ વકીલ અને પોલીસને ઘરે બોલાવ્યા. સોસાયટીના લોકોની હાજરીમાં તેમણે એક જૂની ખાલી ડાયરી જિજ્ઞેસના હાથમાં આપી અને કહ્યું કે લે બેટા, આ તારું લોકર. આમાં જે સંસ્કારોની કમી હતી એ મેં લખીને એની અંદર રાખેલા છે. તે મારી સાથે છેતરપિંડી કરી હતી. મેં તારી સાથે માત્ર લાલચની રમત રમી. હવે આ ઘર મારું છે અને મારા રૂપિયા પણ મારી પાસે છે. તારે અહીં રહેવું હોય તો એક ભાડુઆત તરીકે રહેવું પડશે અને મારી સેવા ચાકરી કરવી પડશે, નહીતર પોલીસ તૈયાર છે. આ સાંભળીને જિજ્ઞેસ અને રશ્મિના માથા નીચેથી જમીન સરકી ગઈ. મુક્તાબેનની આ ચશ્મા વગરની જીત જોઈને આખી સોસાયટી સ્તબ્ધ થઈ ગઈ. તેમણે સાબિત કરી દીધું હતું કે માની મમતા જો પહાડ જેવી હોય તો તેની બુદ્ધિ જરૂર પડીએ વજ્ર જેવી પણ બની શકે છે. મુક્તાબેને જિજ્ઞેસ અને રશ્મિને તેમની જ લાલચના પાંજરે પૂરી દીધા હતા. 25 લાખ રૂપિયા ખાતામાં પાછા આવી ગયા હતા અને ઘરના દસ્તાવેજ પણ હવે સલામત હતા. પણ મુક્તાબેન જાણતા હતા કે સાપ ગમે તેટલો ઘાયલ હોય એ ઝેર ઓકવાનું છોડતો નથી. જિજ્ઞેસ અને રશ્મિના મનમાં હવે પસ્તાવો નહીં પણ ભયાનક રોષ હતો. તેઓ રાત દિવસ વિચારતા કે કેવી રીતે આ ડોશી પાસેથી ફરી બધું પડાવી લેવું. રશ્મિએ હવે નવો પેતરો રચ્યો હતો. તેણે જિજ્ઞેસને સમજાવ્યું કે જો આપણે સાચે જ સુધરી ગયા છીએ એવું નાટક કરીએ તો મમ્મી ફરી પીગળી જશે. આખરે તો એ માં છે ને. બીજા દિવસથી ઘરનું વાતાવરણ સાવ બદલાઈ ગયું. રશ્મિ જે પહેલાં મુક્તાબેન સામે થાળી પછાડતી હતી તે હવે પરાણે મીઠું બોલીને તેમના પગ દબાવવા લાગી હતી. જિજ્ઞેસ પણ ઓફિસેથી વહેલો આવીને મમ્મીની તબિયત પૂછવા લાગ્યો હતો. મુક્તાબેન બધું જ સમજતા હતા. તેમની આંખોનું તેજ ભલે ઓછું થયું હતું પણ અનુભવની દ્રષ્ટિ ખૂબ જ તેજ હતી. એક રાતે જ્યારે મુક્તાબેને રસોડાના દરવાજે ઊભા રહીને જિજ્ઞેસ અને રશ્મિની વાત સાંભળી લીધી. જિજ્ઞેસ કહી રહ્યો હતો કે એકવાર આ ડોશી બધું વસિયતનામું મારા નામે કરી દે પછી એને સીધી વૃદ્ધાશ્રમમાં જ ધકેલી દેવી છે. આ વખતે આપણે કોઈ ભૂલ નથી કરવાની. મુક્તાબેનના હૃદયમાં ફરી એકવાર ધ્રાસકો પડ્યો. પણ આ વખતે તેઓ રડ્યા નહીં. તેમણે નક્કી કર્યું કે હવે આ રમતનો કાયમી અંત લાવવો જ પડશે. તેમણે બીજા દિવસે સવારે પડોશમાં રહેતા નિવૃત્ત જજ શાસ્ત્રીજીને બોલાવ્યા. શાસ્ત્રીજી મુક્તાબેનના જૂના મિત્ર જેવા હતા. મુક્તાબેને તેમની સામે એક પ્રસ્તાવ મૂક્યો અને તેમણે જાહેર કર્યું કે મારે હવે આ ઘર અને રૂપિયાની કોઈ મોહમાયા નથી. હું આ આખી મિલકત એક ટ્રસ્ટને દાન કરી રહી છું જે અનાથ બાળકો માટે કામ કરે છે. પણ મારી એક શરત છે કે જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી હું આ ઘરમાં જ રહીશ અને જિજ્ઞેસ રશ્મિ મારી સેવા કરશે તો જ તેમને આ ઘરમાં રહેવા દેવામાં આવશે. જો તેમણે મારા પ્રત્યે ગેરવર્તન કર્યું તો ટ્રસ્ટ તેમને તે જ ક્ષણે ઘરમાંથી હાંકી કાઢશે. જિજ્ઞેસ અને રશ્મિના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે મિલકત માટે તેઓ નાટક કરતા હતા તે મિલકત હવે તેમના હાથમાંથી કાયમ માટે જતી રહી હતી. જો તેઓ મુક્તાબેનને હેરાન કરે તો રહેવા માટે છત પણ ન બચે એવી હાલત બંનેની થઈ ગઈ હતી. મુક્તાબેને વકીલ પાસે કાયદેસરનું લાઈફ ટાઈમ રાઇટ ઓફ રેસિડન્ટ અને પ્રોપર્ટી ટ્રાન્સફર ટુ ચેરિટીના કાગળો કરાવી લીધા હતા. હવે જિજ્ઞેસ અને રશ્મિ મજબૂરીમાં પણ મુક્તાબેનની સેવા કરવા લાગ્યા હતા.
તેમણે ખબર હતી કે હવે કોઈ છેતરપિંડી કામ નહીં આવે. થોડા મહિનાઓ પછી જિજ્ઞેશની અંદરનો સ્વાર્થ ધીમે ધીમે ઓગળવા લાગ્યો. જ્યારે તેણે જોયું કે તેની દીકરી નેહા પણ તેની પાસેથી આ જ શીખી રહી છે કે વડીલો સાથે કેમ વર્તવું, ત્યારે તેને પસ્તાવો થયો. એક સાંજે જિજ્ઞેશ મુક્તાબેનના પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. તેણે કહ્યું કે મમ્મી, મને માફ કરી દે. હું રૂપિયાની લાલચમાં એટલો બધો અંધ થઈ ગયો હતો કે મને તારો પ્રેમ ન દેખાયો. હવે મારે મિલકત નથી જોઈતી, બસ તું મને તારા દીકરા તરીકે સ્વીકારી લે. મુક્તાબેને જોયું કે જિજ્ઞેશની આંખોમાં આ વખતે કોઈ લાલચ નહોતી, માત્ર સાચો પસ્તાવો જ હતો. તેમણે જિજ્ઞેશને બેઠો કર્યો અને માથે હાથ મૂક્યો. મુક્તાબેનને દીકરાને સમજાવ્યો કે દીકરા, સંબંધો કાગળના ટુકડા પર નથી ટકતા, એ તો હૃદયના વિશ્વાસ પર ટકે છે. મુક્તાબેને મિલકત તો ટ્રસ્ટને જ રહેવા દીધી, જેથી ભવિષ્યમાં ફરી ક્યારેય લાલચ જાગે નહીં. મુક્તાબેને જિજ્ઞેશના માથે હાથ તો મૂક્યો, પણ તેમની અનુભવી આંખો પારખી ગઈ હતી કે આ પસ્તાવો કદાચ સાચો ન પણ હોય. વહુ રશ્મિ હજુ પણ ખૂણામાં ઊભી રહીને મોઢું મચકોડી રહી હતી, જે મુક્તાબેનની નજર બહાર નહોતું. તેમણે વિચાર્યું કે જો આજે આમને પૂરેપૂરો પાઠ નહીં ભણાવું ને તો ભવિષ્યમાં આ લોકો વળી પાછો નવો વેશ ધારણ કરશે. મુક્તાબેને ગંભીર થઈને કહ્યું કે બેટા, જો તું સાચે જ પસ્તાવો કરતો હોય તો મારે તારી પરીક્ષા લેવી પડશે. તે જે 25 લાખ પાછા આપ્યા છે ને એ તો મારું કરજ હતું, પણ તે જે મારો વિશ્વાસ તોડ્યો છે ને એની સજા તો તારે ભોગવવી જ પડશે. બીજા દિવસથી મુક્તાબેને નવો હુકમ કર્યો. તેમણે જિજ્ઞેશ અને રશ્મિ પાસેથી તેમના મોબાઈલ ફોન લઈ લીધા અને ઘરમાં ટીવી જોવાની મનાઈ કરી દીધી. તેમણે કહ્યું કે તમે લોકોએ માયા અને લાલચમાં આવીને જે પાપ કર્યું છે તેના પ્રાયશ્ચિત માટે તમારે આવતા 1 મહિના સુધી આખા ઘરની સાફ સફાઈ કરવી પડશે અને કપડાં પણ ધોવા પડશે અને ઘરનું કામ જાતે જ કરવું પડશે. કામવાળાને મેં રજા આપી દીધી છે. અને હા, તમે લોકો જમીન પર જ સૂઈ શકશો અને માત્ર સાદું ભોજન જ જમશો. રશ્મિને તો જાણે મરચાં લાગ્યા, પણ તેને ખબર હતી કે જો ના પાડશે તો ઘરની બહાર નીકળવું પડશે. આખો મહિનો જિજ્ઞેશ અને રશ્મિની હાલત સાપે સછુદર ગળી હોય એવી થઈ ગઈ. ઓફિસેથી થાકીને આવ્યા પછી જિજ્ઞેશે કચરા પોતા કરવા પડતા હતા અને રશ્મિએ રસોડામાં પરસેવો પાડવો પડતો હતો. મુક્તાબેન આરામથી સોફા પર બેસીને ભક્તિના ગીતો સાંભળતા હતા અને તેમને સૂચનાઓ આપતા હતા. એક દિવસ રશ્મિથી ન રહેવાયું. તેણે છુપી રીતે પિયર ફોન કરીને મદદ માગી, પણ મુક્તાબેને પહેલેથી જ તેના પિયર પક્ષને બધી જ હકીકત જણાવી દીધી હતી, એટલે ત્યાંથી પણ કોઈ ટેકો ન મળ્યો. આ મહેનતે તેમનો અહંકાર ઓગાળી નાખ્યો. તેમને સમજાયું કે એક ગૃહિણી અને માતા આખો દિવસ કેટલી મહેનત કરે છે ત્યારે ઘર ચાલે છે. મહિનાના અંતે મુક્તાબેને સોસાયટીના તમામ સભ્યોને અને નેહાની સ્કૂલના આચાર્યને ઘરે બોલાવ્યા. બધાની હાજરીમાં મુક્તાબેને જાહેરાત કરી કે મેં 25 લાખ રૂપિયા નેહાની ફી માટે નહીં પણ આ સોસાયટીના ગરીબ કામદારોના બાળકોના શિક્ષણ માટે શિક્ષણ ફંડમાં દાન કરી દીધા છે. જિજ્ઞેશ અને રશ્મિ આ સાંભળીને હેબતાઈ ગયા, પણ કંઈ બોલી શક્યા નહીં. મુક્તાબેને આગળ કહ્યું, અને આ ઘર પણ મેં મારા નામે જ રાખ્યું છે, પણ મારી વસિયતમાં મેં લખાવ્યું છે કે મારા મૃત્યુ પછી આ ઘર નેહાના નામે થશે. પણ ત્યાં સુધી જિજ્ઞેશ અને રશ્મિએ અહીં રહીને મારી અને સમાજની સેવા કરવી પડશે. જો તેઓ એક પણ દિવસ સેવામાં ચૂકશે તો આ મિલકત ટ્રસ્ટ પાસે જતી રહેશે. જિજ્ઞેશ અને રશ્મિ હવે સાચા અર્થમાં બદલાઈ ગયા હતા. તેમને સમજાઈ ગયું હતું કે મમ્મી પાસે માત્ર મિલકત જ નથી પણ અખૂટ બુદ્ધિ અને મમતા પણ છે. જિજ્ઞેશે સાચા દિલથી મુક્તાબેનના ચરણ સ્પર્શ કર્યા અને રશ્મિએ પણ રડતા રડતા માફી માગી. મુક્તાબેને હવે તેમને પ્રેમથી ગળે લગાડ્યા.
ઘરમાં ફરી એકવાર સાચી ખુશીઓ આવી ગઈ. મુક્તાબેને હવે પોતાના ચશ્મા ચડાવ્યા અને દીકરા વહુના ચહેરા તરફ જોયું. હવે ધુમ્મસ સાવ હટી ગયું હતું અને સામે ઉજ્જવળ ભવિષ્ય દેખાતું હતું. તેમણે સાબિત કરી દીધું હતું કે પ્રેમ આપવો એ માનો સ્વભાવ છે, પણ જો કોઈ દગો કરે તો તેને પાઠ ભણાવવો એ માની જવાબદારી છે. મુક્તાબેન હવે શાંતિથી બારી પાસે બેસીને બહાર ઉગતા સૂરજને જોઈ રહ્યા હતા. તેમના ચશ્મા હવે ટીપાઈ પર સુરક્ષિત રીતે પડ્યા હતા, પણ આજે તેમને એ ચશ્માની જરૂર નહોતી, કારણ કે હવે તેમને સંબંધોનું સત્ય અને પોતાના સંતાનોના બદલાયેલા હૃદય સાફ દેખાતા હતા. તેમણે સાબિત કરી દીધું હતું કે માં ભલે ગમે તેટલી ઘરડી થાય, પણ તેની મમતા અને બુદ્ધિ ક્યારેય નબળી નથી થતી. જે માં પોતાના સંતાનને ચાલતા શીખવી શકે છે, એ જ માં જો સંતાન રસ્તો ભટકે ને તો તેને સાચા માર્ગે વાળવાનું સામર્થ્ય પણ રાખે છે. જિજ્ઞેશ અને રશ્મિએ તે દિવસે એક વાત ગાંઠે બાંધી લીધી હતી કે માતા પિતા એ ઘરનું અજવાળું છે. જો એમને અંધારામાં રાખવાની કોશિશ કરશો તો આખું જીવન અંધકારમય બની જશે. મુક્તાબેનની ચશ્મા વગરની જીત ખરેખર તો આખા પરિવારની જીત હતી. પૈસો તો આજે છે અને કાલે નથી, પણ માતા પિતાના આશીર્વાદ અને સંસ્કારો એ જ સાચી મૂડી છે. ક્યારેય કોઈની મજબૂરી કે ઉંમરનો ફાયદો ઉઠાવવો જોઈએ નહીં, કારણ કે ઉપરવાળો બધું જ જુએ છે અને માની હાય ક્યારેય ખાલી જતી નથી. મિત્રો, જો તમને મુક્તાબેનની આ હિંમત અને ચતુરાઈ ગમી હોય તો આ વિડીયોને શેર જરૂર કરજો, જેથી કરીને કોઈ બીજા વડીલ સાથે આવો અન્યાય ન થાય. અને તમારી મમ્મી વિશે એક પ્યારી કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.